કામધેનુ કોલેજના વાઇસ ચાન્સલરે સુપાર્શ્વનાથ હોસ્પિટલની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા। પ્રોફેસર MC વાસનીએ હોસ્પિટલમાં કઈ રીતે સેવા આપે છે તેમજ વિદ્યાર્થીઓ પણ તેની જાણકારી મેળવી શકે તેવું આયોજન કરાયું છે તેમ તેઓએ જણાવ્યું હતું। આવનારા દિવસોમાં હોસ્પિટલની સેવાઓ અંગે વધુમાં વધુ લોકો જાણકારી મેળવી શકે તેવો વિશ્વાસ હોસ્પિટલના સંચાલકે વ્યક્ત કર્યો હતો। मेरा नाम प्रोफेसर MC वार्ष्णेय, मैं कामधेनु यूनिवर्सिटी का कुलपति इस नाते काम करता हूँ। सुपार्श्व जैन सेवा मंडल की ओर से चलने वाला ये जो हॉस्पिटल है, ये देखने आने के पीछे हमारे दो हेतु हैं। पहला कि अद्यवत अच्छा बड़ा हॉस्पिटल जिन्होंने बनाया है तो उन्होंने कैसा बनाया है वो हॉस्पिटल देखा जाए, क्योंकि बाद में हमारी यूनिवर्सिटी में जो कॉलेज खुलेंगे तो उस कॉलेज में जो BVSC के विद्यार्थी होंगे, MVSC के विद्यार्थियों को, उन BVSC और MVSC के विद्यार्थियों को हम हॉस्पिटल में इम्प्लांट ट्रेनिंग के लिए भेजते हैं। तो कामधेनु यूनिवर्सिटी के जो MVSC के विद्यार्थी होंगे उनको ट्रेनिंग के लिए भेजा जा सकता है। इतना अच्छा हॉस्पिटल, ऐसा भुज का हॉस्पिटल है क्या? मुख्यत्वे तो गुजरात सरकार ने जे कामधेनु यूनिवर्सिटी है एना आखा गुजरात अंदर जेटली कॉलेज है एमना अंडर में आवे छे। तो ताराचंद भाई थ्रू जे आपणा संस्थाना ट्रस्टी है, नवनिर्माण समिति ट्रस्टी है, एमनी विनंती गुजरात सरकार ने लेटर मूकवामां आव्यो हतो कि आ हॉस्पिटल अंदर बधी ज जातनी फेसिलिटी है तो साथे जो एक कॉलेज खोलवामां आवे तो कच्छ ए एटलो मोटो विस्तार है, भारतनो सौथी सेकंड नंबरनो मोटो विस्तार अने एनी अंदर माणसों करता पशुओनी संख्या खूब ज वधारे छे। ए विचारने लईने साहेब अहीं होस्पिટલની મુલાકાતે આવ્યા છે અને આજે સાહેબે હોસ્પિટલ જોયા પછી સાહેબને એવું લાગ્યું કે ખરેખર ગુજરાતની અંદર પ્રાઇવેટ સેક્ટરની અંદર સૌથી અદ્યતનમાં અદ્યતન હોસ્પિટલ હોય તો આ સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ પશુ હોસ્પિટલ છે અને એમને ટૂંક સમયમાં જે સરકારી નિયમ પ્રમાણે જે સુવિધા સરકારને આ કોલેજ માટે જોઈએ છે એ આપણે એક લેટર આપેલો છે। એ લેટર પ્રમાણે એ સુવિધા આપણે પૂર્ણ કરીએ તો આપણે જલ્દીમાં જલ્દી મેડિકલ કોલેજની સુવિધા સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ પશુ હોસ્પિટલને મળી શકે એમ છે। કચ્છમાં ભૂતકાળમાં પણ લગ્નની લાલચ આપીને યુવકોને ઠગવાના કિસ્સાઓ બની ચૂક્યા છે, ત્યારે વધુ એક કિસ્સો લોરિયાનો બહાર આવવા પામ્યો છે। લોરિયાના છગન દેવજી ભાનુશાલીના લગ્ન ઔરંગાબાદની કાજલ નામની યુવતી સાથે વિથોણની લલિતાબેન અને ગાંધીધામમાં રહેતા નરેશભાઈ મારફતે કરાવાયા હતા। હજુ એક દિવસ નહીં થયો હોય ત્યાં આ યુવતી રેલવે સ્ટેશન ભુજથી નાસી ગઈ હતી। આ કેસમાં A ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ નોંધાવાઈ હતી। કહેવાની વાત એ થાય છે કે કચ્છમાં ઠેક ઠેકાણે લગ્ન કરાવી આપતા કેટલાક દલાલો ચોરેને ચોટે જોવા મળે છે। આવા દુતારાઓથી લોકો ચેતતા રહે તેમાં જ સૌની ભલાઈ છે। તાજેતરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્मा સિરિયલમાં પણ પત્રકાર પોપટલાલને લગ્ન કરવા માટે એક યુવતીએ ધૂતી લીધી હતી। લોકો સચેત રહે, જાગૃત રહે તે જરૂરી છે। કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા। ભાનુશાલી છગન દેવજીભાઈ લોરિયા છેતરપિંડીનું છે। એવી રીતે કે વિતરણ લલિતાબેને કીધું કે અમારી પાસે તમારે લગ્ન કરવા હોય તો એક છોકરી છે કાજલ નામની, કાજલ પાટીલ, અને 15/5 રોજ કોર્ટ મેરેજ થયા અને 16 ને 17 તારીખે બીજી એક બેન હતી એને કીધું કે અમારે મળવા જવું છે ત્યાં રેલવે સ્ટેશને, તમે હાલો મારા ભેગા। અને તેણે કીધું કે હું પાઉચ લઈને આવું છું અને રિક્ષામાં બેસીને એ ચાલી ગયેલ છે। એમને 65,000 અને ચાંદીના દાગીના અને ચાંદીના મંગલસૂત્ર ને વગેરે લલિતાબેન વાત કરી દીધી બધી, કાંઈ પણ જવાબ આપતા નથી લલિતાબેન કે હું તમને આનો કોઈ રસ્તો છે જ નહીં છે। રાજસ્થાનના કેટિયા ગામની પરિણીતા તેની 3 પુત્રીઓ સાથે ભુજમાંથી લાપતા બની જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। કેટિયા ગામના ભેરુલાલના જણાવ્યા પ્રમાણે છેલ્લા 1.5 માસથી તેઓની પત્ની અને પુત્રીઓ ગુમ છે, જે બાબતની પોલીસને જાણ પણ કરવામાં આવી છે। આ અંગેની કોઈને પણ જાણ થાય તો તેઓનો સંપર્ક કરવા જણાવાયું છે। भैरूलाल, हाँ, उसका नाम शांति है और मेरे घर से है मेरी पत्नी। ये इनके गुमे ने 1.5 महीना हो गया होगा साहब। पुलिस पर यही बोल दिया मैंने कि 1.5 महीना हुए है उसको गायब होया ने। पुलिस ने यह बोला कि आप टीवी में इनको निकाल दो।
ભારત લોકશાહી દેશ છે. પ્રધાનમંત્રીથી લઈને નાનામાં નાના પ્રમુખને ચૂંટવાનો હક ફક્ત લોકોને જ છે. લોકો દ્વારા લોકોના પ્રશ્નો માટે ચૂંટાયેલા પ્રમુખ લોકોની વાત સાંભળવા તૈયાર જ નથી. ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ સુરેશ શાહ છેલ્લા 5 દિવસથી એક વ્યવહાર માટે ધક્કા ખવડાવી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી શું વ્યવહાર કરી રહ્યા છે આપણા વ્યસ્ત નગર પ્રમુખ સુરેશ શાહ. ગાંધીધામમાં નગરપાલિકાના પ્રમુખને મળવા આશાપુરા ન્યૂઝના રિપોર્ટર છેલ્લા 5 દિવસથી નગરપાલિકાના ધક્કા ખાય છે, પણ કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતા જ નથી કે નથી સુરેશ શાહ મળતા. તો શું સુરેશ શાહ નગરપાલિકાના પ્રમુખ હોવા છતાં પણ કોઈ અન્ય વ્યાપાર કરે છે? તે નગરજનો સાથેના વ્યવહાર કરવા ક્યારે હાજર રહેશે? કે પછી એવું છે કે નગરપાલિકાને પોતાનું ઘર સમજીને મનમાં આવે તેમ કરવું? दर्शकों देखा आपने 5 दिन से हमारी माँ आशापुरा न्यूज चैनल की टीम सुरेश शाह जो कि नगर पालिका के मुख्य प्रेसिडेंट प्रमुख उसमें जाने जाते हैं. 5 दिन से माँ आशापुरा न्यूज चैनल की टीम उनसे बात करना चाहती है टैगोर पार्क के सिलसिले में और अन्य मुद्दों के बारे में, लेकिन स्टाफ के लोगों का यही जवाब है कि हमें पता नहीं है, उनका टाइम फिक्स नहीं है. आखिर कर क्या रहे हैं वो, क्यों हमसे आकर बात नहीं करते हैं? કચ્છમાં દિવસે ને દિવસે દારૂનું પ્રમાણ વધતું જાય છે. એવો જ એક બનાવ ભચાઉ ગાંધીધામ રોડ પર બન્યો હતો, જેમાં પોલીસની પ્રશંસનીય કામગીરી રહી છે. ભચાઉ ગાંધીધામ રોડ પર તારીખ 19/5/2015 રોજ બપોરના 2 વાગ્યે આરઆર સેલ, પીએસઆઈ ભુજ, એબી પટેલ અને રામસિંહ સોઢા સાથે મળીને ₹5,80,200 નો દારૂ સહિત માલ જપ્ત કરાયો હતો. આરોપી ભચાઉ ગાંધીધામ રોડથી ગાંધીધામ સ્વિફ્ટ કાર ગાડી નંબર GJ12 CD 4813 માં ગેરકાયદેસર દારૂ લઈ જતા પકડાયો હતો. તેને માલ સહિત B ડિવિઝનમાં લઈ જવાયો હતો. ગાડીમાં અલગ પ્રકારની કુલ 168 દારૂની બોટલો, 78,200 રોકડા, સ્વિફ્ટ કાર અને 4,000નો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીનું નામ કુલદીપ લખુ મહેશ્વરી છે. ગઈકાલે બપોરે 2 વાગે આરએલ સેલ ભુજના પીએસઆઈ બી પટેલ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ તથા રામસિંહ સોઢા તથા તથા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ભચાઉ ગાંધીધામ આવી રોડ ઉપર સ્વિફ્ટ ડિઝાઇનર કાર નંબર GJ12 CD 4813 વાળીમાં ગેરકાયદેસર દેશી દારૂ ભરીને આવવાની છે એવી હકીકત મળતા અને વોચમાં હતા. તે દરમિયાન 2:15 વાગે આ ગાડી આવતા તેને હાથની ઇશારો કરતા અને તેની આડાસ આપેલ હતી, એના કારણે ગાડી ઉભી રાખી ત્યાં નંબર જોતા વેરીફાઈ કરતા તે જ નંબર હતા. ગાડી ચેક કરતા એમાં ઇંગ્લિશ દારૂની બોટલો તથા પેટી જોવામાં આવેલ, જેથી મજકૂર આરોપીને આ દારૂ રાખવા માટે 5 મિનિટની માંગણી કરતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ. બોટલો કુલ 168, કુલ ₹76,200 તથા સ્વિફ્ટ કાર કિંમત ₹5 લાખ તથા પોતાનો મોબાઈલ કિંમત ₹4,000 તેમ કુલ ₹5,80,200 મુદ્દામાલ આરોપી સાથે કબજે કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં ફરીવાર ડેન્ગ્યુનો ડંખ તીવ્ર બની રહ્યો છે. અત્યાર સુધી 29 ડેન્ગ્યુના કેસ આરોગ્ય ખાતાના ચોપડે નોંધાયા છે. રેગ્યુલર આરોગ્ય અધિકારી ન હોવાથી કચ્છમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત. કચ્છમાં જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ઘણા સમયથી ખાલી પડી છે. હાલ ઇન્ચાર્જ અધિકારીના હવાલે કચ્છનું આરોગ્ય તંત્ર ચાલે છે. ઇન્ચાર્જ અધિકારીને સમગ્ર જિલ્લાના વહીવટ ચલાવવાનો અનુભવ ન હોવાથી નવા પ્રશ્નો ઉભા કરે છે તેવું આરોગ્ય વર્તુળમાંથી વાતો બહાર આવી છે. કચ્છમાં હાલે ડેન્ગ્યુના 29 કેસ બહાર આવ્યા છે અને હવે ડેન્ગ્યુ વ્યાપક રીતે ન ફેલાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની જરૂર છે. સમગ્ર બાબતે ડોક્ટર અરુણકુમાર કુર્મીએ કચ્છિત ટીવી સમાચાર સાથે વાત કરી છે. डेंगू માટે अबरासा तालुका में अमरबांड में हमें आईसी एक्टिविटी प्लस कंटिन्यूस मेडिकल कैंप और जो इंट्रा डोमेस्टिक पैरा डोमेस्टिक ना कामगीरी सतत 10 દિવસ સુધી કરાય. અબડાસાથી રાપર સુધી ડેન્ગ્યુ ફેલાણો છે. આખા કચ્છ में ડેન્ગ્યુના પરિમાણ જે છે તે અત્યારે સુધી 29 પોઝિટિવ છે. બરાબર. આ માટે અમે લોગ જે છે સે એક્ટિવ સર્વેલન્સની તૈયારી, એક્ટિવ સર્વેલન્સ તો ચાલુ છે और આના પ્લાનિંગ અમે લોગ કરા રહી છીએ. હર સાલ જે રીતે ડેન્ગ્યુની વાત કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ આંકડાની પ્રમાણમાં જોવા જઈએ તો ડેન્ગ્યુ ગઈ સાલ કરતાં ઓછો છે. એનું એક કારણ છે લોકોમાં જાગૃતિ
લાવવાનો પૂરો પ્રયાસ ગઈ સાલ બી કર્યો હતો અને આ સાલ પણ ચાલુ છે. ખાસ કરીને લોકોને એક જ અપીલ છે કે ડેન્ગ્યુથી ગભરાવાની જરૂર નથી, પરંતુ એ ન થાય એના માટેની જે સાવચેતીના પગલાં છે એ લોકોએ લેવા પડે. કારણ કે આ શું છે, ઘરની અંદર ઘરના જે કન્ટેનર છે એમાં થતો આ મચ્છર છે. એટલે ફોગિંગ પાછળથી આપણે શરૂ કરાવી દઈએ એને બદલે અત્યારથી શરૂ કરાવો તો કેટલું મોંઘું પડે? નહીં, એટલે જે સરકારના જે ક્રાઇટેરિયા છે, સરકારના જે નોર્મ છે એના પ્રમાણે આપણે ચલવું પડે. જો એ જ એરિયામાં મચ્છર બી નથી, ડેન્ગ્યુ બી નથી અને ખાલી ફોગિંગ કરવાની જે ટેવો છે અથવા તો લોકોને એક હાશકારો અનુભવવાની ટેવ છે એ વ્યાજબી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મહાઆશાપુરા ન્યૂઝે સ્વાઇન ફ્લૂ વખતે પણ તંત્રને જાણ કરી હતી, તંત્રને ઢંઢોળ્યું હતું અને સર્વપ્રથમ જે કેસ મિર્જાપરના પટેલ પરિવારનો લેવા પટેલમાં નોંધાયો ત્યારે જ મહાઆશાપુરા ન્યૂઝની ટીમે, કચ્છ ટીવી સમાચારની ટીમે આ સ્વાઇન ફ્લૂ વધુ ન ફેલાય તે માટેની વાત કરી હતી. પરંતુ તંત્ર મોડે હરકતમાં આવ્યું હતું. ત્યારે ડેન્ગ્યુ કે મલેરિયા બાબતે પણ તંત્ર આળસ ન રાખે તે જરૂરી બન્યું છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. પૂર્વ કચ્છના અંજાર ખાતે રહેતી 40 વર્ષીય યુવતી દાઝી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 19/5ના રાત્રિના પ્રાઇમસ પર ચા બનાવતી આયસાબાઈ ઇસ્માઇલ થેબા આગનો ભડકો થતા ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેનું ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંજાર તાલુકાના નવા ગામ ખાતે રહેતી પરિણીતાને સાસરિયાઓએ ઢોર માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. માત્ર 4 માસનો લગ્નગાળો ધરાવતી મૂળ હરુડીની નાકીબેન રબારી ઉંમર વર્ષ 25ને તેના પતિ જીવા, સાસુ કરમીબેન, સસરા મેરાભાઈ અને જેઠ રતાભાઈ માનસિક રીતે ત્રાસ આપે છે. અગાઉ 2 વખત માર મારવામાં આવ્યો છે. તેઓને ન્યાય મળે તે જરૂરી બની રહે છે. સમગ્ર કેસની તપાસ દુધઈ પોલીસે હાથ ધરી છે. નાકીબેન નવા ગામ ગઈકાલે મને 4 જણાએ થઈને મારી સાસુ સસરા ને મારી સાસુ સસરા અને મારા પતિ અને મારા જેઠ. કારણ કે મને કાઢીને બીજી બેસાડવી અને હું એમ કહું છું કે હું એમને કેમ જાઉં, તું મને લઈ આવ્યો પૈણીને, હું એમને કેમ જાઉં, મારો ગુનો બતાડતું કે હું ખપતી નથી તો મને મારા માવતરાના દાગીના બધું આપી દે અને મને બેઠીને રોટલો આપે બસ. સામખેડી ટોલ નાકા પર થયેલા તોફાન પ્રકરણમાં અત્યાર સુધી 14 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. મિંદિયાળાના શંકરભાઈ થાવર રબારી સાથે માથાકૂટ થયા બાદ આ યુવાન કટારિયાના મુસાફરોને ઉતારીને પરત જતો હતો, ત્યારે આ ઘટના બનવા પામી હતી. રબારી સમાજના લોકોએ આ કન્નડગતનો ગુસ્સો ટોલ નાકા પર ઉતાર્યો હતો અને તોડફોડ કરી હતી. આ બનાવમાં વિંજાણના 14 ઈસમોની અટક કરાઈ છે. પોલીસ દ્વારા રબારી યુવાનોને મારવાની ઘટનામાં જલ્દ આંદોલન સાથે ગૃહમંત્રી સુધી રજૂઆત કરીને કાનૂની લડત અપનાવવાની પણ રજૂઆત કરાઈ છે. આજે જે રબારી શંકરભાઈને જે માર્યો છે, રાતના ટોલ નાકા ઉપર જતો હતો કટારિયાથી જાવાટાણે પણ માર્યો અને વરવાટાણે પણ માર્યો છે અને એના અનુસંધાને પોલીસે પણ ઘણા માણસોને માર્યા છે અને પોલીસને ત્યાંથી અમારા આટલા રબારી ભાઈઓને પકડી આવ્યા છે. મારવા અને ખોટા માણસોને બુટલેગરો દારૂ પાડે, ગુંડાગીરી કરે એને બધાને છૂટ છે. કારણ કે દારૂની કાલની પરમદી ગાડી પકડાણી છે, એ ટોલ નાકામાં નથી નીકળી, પોલીસ ક્યાં ગઈ હતી. અને રબારી સમાજ ઊંડા તહેવારમાં છે, કાલે ગ્રહ ખાતામાં જશે, ત્યાં આનંદીબેનને પણ રજૂઆત કરશે અને આ બધું જે થઈ રહ્યો છે તે ખરેખર ગુંડાગીરી થઈ રહી છે અમે દેખીએ છીએ. માટે આ તાત્કાલિક સરકાર આમાં પગલાં ભરે. આમાં એવું છે, જે ઘટના બની છે એટલે એને દુર્ઘટના કહી શકાય કોઈ પણ, એટલે દુઃખદ તો છે જ. કોઈ પણ પક્ષ ઉશ્કેરાટમાં ઘણી વખત પબ્લિક ખોટા પગલાં લેતી હોય છે. માન્ય શ્રી એસપી સાહેબની સૂચનાથી અમે 14 જણાને એરેસ્ટ કરી લીધા છે અને એની અંદર પૂછતાછ બધું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ફર્ધર આગળ જે તપાસમાં નીકળે ઇન્વેસ્ટિગેશન આગળની કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.